એવરીવન, આજના ગુજરાતી લાઈવ રેસીપીમાં બધાનું સ્વાગત છે। તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। બધાની દિવાળી ખૂબ સરસ રહી હશે। તો અમૂલના ગુજરાતી પેજ પર બધાનું સ્વાગત છે અને મારે થોડું ઓલરેડી લેટ થઈ ગયું છે, એની માટે સોરી। પણ ઘરની રસોઈ અમૂલનો સ્વાદ પેજ પર સ્વાગત છે અને દીપા મેમ, હેમાંગી મેમ, પિંક સર બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને અમૂલના પેજ ઉપર રેસીપી માટે ઓપોર્ચ્યુનિટી આપી। તો આજની મારી રેસીપી છે ટમેટાના ભરેલા ભજીયા। તો રેસીપી માટે આજના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો આજના ઇન્ગ્રેડિયન્ટ્સ છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ટમેટા। તો આ રીતે ટમેટામાંથી અંદરનો જે પલ્પ છે એ કાઢી અને આ રીતે મસાલો ભરાય એ રીતે રેડી કરીને રાખવાના છે। કમલબેન, નેટનો થોડો ઇશ્યુ આવે છે એવું લાગે છે મને। પછી ચણાનો લોટ છે, પછી મોળા ગાંઠિયા છે। ભાવનગર ગાંઠિયા માટે ફેમસ છે, તો ભાવનગરના ફેમસ ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે। પછી ખાવાનો સોડા લીધો છે, તલ લીધા છે, દ્રાક્ષ લીધી છે, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, કોથમરી, ટોપરાનું ખમણ, પછી અજમા લીધા છે મેં, અને અમૂલનું જે મીઠા દહીં એ લીધું છે મેં। દેખાય છે બરોબર કમલબેન? અને અમૂલનું જે ચીઝ આવે છે સ્લાઈસ એ લીધું છે મેં। તો મોડું ન કરતા રેસીપી શરૂ કરીએ। બધા દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ ખાઈને થાકી ગયા હશો, તો આજે થોડી સ્પાઇસી અને ડિફરન્ટ રેસીપી ટ્રાય કરીએ। તો રેસીપી માટે સૌથી પહેલાં ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ છે, તેલ મેં આ રીતે તવા પર ગરમ થવા મૂકી દીધું છે। તેલ થાય ત્યાં સુધી આપણે ટમેટાનું જે મસાલો છે એ રેડી કરી દઈએ। તો સૌથી પહેલા આપણે ચણાનો લોટ લેશું। ચણાનો લોટ આટલો લઈએ છીએ, પછી જોવે તો વધારે લઈ લઈશું। પછી
ટમેટાનો મસાલો બનાવી લઈએ. ટમેટાના મસાલા માટે જે ગાંઠિયા છે એને ક્રશ કરી લેવાના છે. તો ગાંઠિયાને પહેલા આપણે ક્રશ કરી લઈશું. મિક્સરમાં તીખા ગાંઠિયા અને મોળા ગાંઠિયા. આજે તો ભાઈ બધાની ડિમાન્ડ છે કે મારે પણ ટમેટાના ભજીયા ખાવા છે, એટલે થોડા ઝાઝા જ બનાવવા પડશે મારે. આ રીતે 1 થી 2 વાર મિક્સરમાં ફેરવી આ રીતે ક્રશ કરી કચરું રાખવાનું છે. આ રીતે કચરું ક્રશ કરવાનું છે. હવે ટમેટાના મસાલા માટે આજે આપણે મિક્સર બનાવેલું છે ગાંઠિયાનું એ લઈશું. કમલબેન, દરેક રેસીપીમાં હાજર રહેવા માટે થેન્ક યુ વેરી મચ. આ રીતે પેલા આજે આપણે ક્રશ કરીને રાખ્યું છે એ લઈશું. ત્યારબાદ થોડા અજમા, ટોપરાનું ખમણ, થોડા તલ લેશું. કમરબેન પણ ખૂબ જ સરસ રેસીપી બનાવે છે અને ખૂબ જ સારા ફ્રેન્ડ છે મારા. થોડી દ્રાક્ષ લેશું. ભજીયા તો બધા બનાવતા જ હશે, પણ મેં થોડા અલગ ટમેટાના ભજીયા બનાવ્યા છે. થોડી ખાંડ લેશું. થોડું મીઠું લેશું. આમાં ગાંઠિયામાં મીઠું એટલે મીઠું 1-2-3 દાણા જેટલું જ લેવાનું, નહીં તો વધારે પડતું ખારું થઈ જશે. થોડી કોથમરી લેશું. હવે શિયાળો આવશે એટલે ટમેટા ને બધું વેજીટેબલ સારું આવે છે, તો વિચાર્યું કે નહીં હવે વેજીટેબલની કઈ રેસીપી બનાવીએ. થોડો ગરમ મસાલો, અને આ બધા મિશ્રણને મિક્સ કરી લેશું. આમાં તમે ટોપરાનું ખમણ, કોથમીર, દ્રાક્ષ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. મને ટોપરાનું ખમણ વધુ ભાવે છે તો હું થોડું વધારે લઈશ. ટેસ્ટ ખૂબ સારો આવે છે ટોપરાના ખમણથી.
ગરમ મસાલો નાખશો તો ફ્લેવર પણ સારી આવશે, સુગંધ પણ ખૂબ સરસ આવશે. ને અજમા તો એટલે લીધા કે ડાયજેશનમાં સારા છે અજમા. અજમાથી ફ્લેવર પણ સારી આવે છે. હવે આ મિશ્રણ જે તૈયાર કર્યું છે હવે આ ટમેટા આપણે જે આ રીતે પલ્પ કાઢીને રેડી રાખ્યા છે એને થોડા આ રીતે ઊંધા પાડી અને ડ્રાય કરી લેવાના છે કે એમાંથી પાણીનો ભાગ ન રહે. થોડું લીંબુ એડ કરવાનું છે ફ્લેવર માટે, બહુ નહીં. ટમેટા ખાટા જ હોય, એક થોડુંક જ. થોડું લીંબુ એડ કરશું. હવે જે આપણે અમૂલનું સ્લાઇસ ચીઝ લીધેલું છે એને આપણે કટ કરી લેશું અને ટમેટામાં ભરવાનું છે. ચીઝથી ફ્લેવર ખૂબ સરસ આવે છે. આ રીતે જે સ્લાઇસ ચીઝ લીધેલું છે મેં એને કટ કરવાનું છે અને પછી ટમેટામાં ભરવાનું છે. આ રીતે જે સ્લાઇસ છે એને લાંબી કટ કરી લેવાની છે ખાલી આ રીતે. અને ટમેટામાં મસાલાની સાથે ચીઝને પણ ભરવાનું છે. આ રીતે આટલા માપની નાની નાની ચીઝની સ્લાઇસ લેવાની છે અને એને આ રીતે ટમેટામાં મૂકવાની છે આ રીતે. અને પછી મસાલો ભરવાનો છે. આ રીતે આ રીતે ટમેટામાં મસાલો ભરી અને રેડી કરવાના છે. ટમેટા તો બાળકોના પણ ફેવરિટ હોય છે, તો બાળકો પણ ખાશે. અને અત્યારે તો પાછું ચોમાસા જેવું વાતાવરણ છે, વરસાદ છે, તો ટમેટાના ભજીયા તો ખાવાની મજા પડી જશે બધાને. આઈ થિંક ભાવનગરમાં તો વરસાદ છે જ તે. ભાવનગરની સાથે સાથે
બીજે બધે પણ વરસાદ છે, તો ટમેટાના ભજીયા તો તમને ખૂબ જ ભાવશે. આ રીતે ભરી લેવાના છે. આજે સાંજે તમે લોકો મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, કેમ કે વરસાદ આવે એટલે પહેલી ડિમાન્ડ તો ભજીયાની જ હોય. આ રીતે ભજીયાને ટમેટાને ભરી લેવાના છે. ત્યાર પછી હવે ટમેટાના ભજીયા માટે આપણે જે ચણાનો લોટ લીધેલો છે એનું આપણે બેટર રેડી કરશું. ભજીયા માટેનું બેટર રેડી કરશું. તો બેટર માટે ચણાનો લોટ લીધેલો છે, થોડું મીઠું નાખશું, થોડા ખાવાના સોડા લેશું. તેલ થઈ ગયું છે ગરમ. ખાવાના સોડાથી થોડી સોફ્ટનેસ આવે છે અને ગરમ મસાલો લેશું, જેનાથી ભજીયામાં સુગંધ ખૂબ સરસ આવે છે. હવે 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. આ રીતે સુગંધ તો અત્યારે જ આવવા માંડી છે. આ રીતે દિવાળીમાં તો મીઠાઈ ખાઈને કંટાળી ગયા છીએ, તો આ રીતે આનું પેલા બેટર બનાવવાનું છે. આપણે જે બટેટા વડાનું બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે, બહુ પતલું નથી કરવાનું. થોડું આમાં લાલ મરચું ઉમેરવાનું છે. અને થોડી હળદર. પાણી ઓછું એડ કરતા જવાનું, જોવે તો પછી એડ કરી શકાય.
રીતે. થોડું હજી પાણી એડ કરશું. આ રીતે ટમેટા પર એનું કોટિંગ થઈ શકે એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. બહુ પતલું નથી કરવાનું, બહુ જાડું નથી લેવાનું, કેમ કે બહુ પતલું થશે તો આના પર લેયર નહીં થાય. હવે ભજીયા તળવાનું રેડી કરીએ અને ભજીયા બનાવવાનું શરૂ કરીએ. નિકિતાબેન, થેન્ક યુ. તો તેલ ઘણું ગરમ થઈ ગયેલું છે. તો હવે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે જે આ ટમેટાના ભરેલું મસાલાવાળા જે ભજીયા ટમેટા રેડી કરેલા છે એને આ રીતે તળી લેશું. થેન્ક યુ નિકિતાબેન. બોસ્કી દીદી, થેન્ક યુ વેરી મચ. બોસ્કી બેન એવરી ટાઈમ હેલ્પ કરે છે બધા જને. એમનું નેચર પણ ખૂબ સરસ છે. ક્યાંય પણ અટકાય તો તરત જ હેલ્પ માટે હાજર હોય છે. થેન્ક યુ. હવે આ રીતે ટમેટાને કોટિંગ કરી અને તળવા મૂકવાના છે. આજે કોઈએ તો ડિસાઈડ કરી લીધું હશે કે સાંજે જમવામાં ટમેટાના ભજીયા બનાવીએ. કોણ કોણ બનાવે છે કેજો મને. આજે મારે તો જમવામાં ટમેટાના ભજીયા જ બનવાના છે.
સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને એમાં આપણે ચીઝ એડ કરેલું છે, તો ચીઝ મેલ્ટ થયા પછી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ત્યાં સુધી પ્લેટિંગ કરી લઈએ. પ્લેટિંગમાં તો કંઈ એક્સ્ટ્રા નથી. તો જે ઓલમોસ્ટ ડન છે. હવે પ્લેટમાં તો 2 થી 3 જ અત્યારે મેં ફ્રાય કર્યા છે તો ભજીયા. એને આ રીતે કટ કરી લેવાના છે. બહુ સાચવીને કટ કરવા પડશે. આ રીતે કટ કરી લેવાના છે. આ રીતે થોડું કટિંગમાં ધ્યાન રાખવું પડશે, નહીંતર તૂટી જશે. બહુ સાચવીને કટ કરવું પડશે. અને ગરમ પણ બહુ છે. તમે આમાં જોઈ શકો છો કે ચીઝ પણ મેલ્ટ થઈ ગયેલું છે. આ રીતે ત્યારબાદ એમાં આપણે થોડું ચીઝ, થોડું ટોપરાનું ખમણ અને થોડી કોથમરી લેશું ગાર્નિશિંગ માટે. અને આપણે અમૂલના મીઠા દહીં અથવા તો સોસ સાથે પણ તમે લઈ શકો છો, અને ચટણી પણ લઈ શકો છો. થોડી લાંબી છે રેસીપી. ચીઝ ફટાફટ ઓગળી ગયું છે.
બહુ સાચવીને ચીઝને એડ કરવું પડશે, કેમ કે સ્લાઇસ છે અને બહાર રાખે એટલે ઓગળી જતા વાર નથી લાગતી એને. તો આને આપણે સ્લાઇસમાં કટ કરી લેશું, જે આપણે લાસ્ટ ટાઈમ કરી હતી સેમ એ રીતે. આટલી સ્લાઇસ આપણે કટ કરી લેવાની છે. આ રીતે તેમાં મૂકવાની છે. થોડી કોથમરી, થોડું ટોપરાનું ખમણ, થોડું જે આપણે અમૂલનું મીઠું દહીં લીધું છે સ્વીટનેસ માટે. સાદું પણ લઈ શકાય અમૂલનું દહીં, પણ મેં સ્વીટ દહીં લીધેલું છે, મીઠું દહીં, કે થોડું સારી ફ્લેવર આવશે. વિભૂતિબેન થેન્ક યુ. તો થોડું આપણે દહીં એડ કરશું. અને થોડો ટમેટાનો સોસ એડ કરશું. ચોક્કસ ચોક્કસ સાંજે લેતી આવું તમારી માટે કમલબેન. થોડો સોસ એડ કરશું. આ સોસ દહીં બધું ઓપ્શન છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. દહીંની ચટણી પણ લઈ શકો છો આની સાથે. તો રેડી છે ટમેટાના ભજીયા. થોડું પ્લેટિંગ કરી લઉં. ચોક્કસ વિભૂતિબેન, તમારી માટે પણ લેતી આવીશ. નેહાબેન થેન્ક યુ. તો આને અમૂલના દહીં અને સોસ સાથે પણ લઈ શકાય છે. તો તમે ચોક્કસ મારી રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી.
નેહાબેન હેપી ન્યૂ યર, વિભૂતિબેન હેપી ન્યૂ યર, કમલબેન હેપી ન્યૂ યર, બોસ્કીબેન હેપી ન્યૂ યર, નિકિતાબેન હેપી ન્યૂ યર. જો બધા જમવા માટે આવી જજો. તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફરીથી અમૂલની પૂરી ટીમ, દીપા મેમ, અનિકેત સર, હેમાંગી મેમ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ઘરની રસોઈ અમૂલનો સ્વાદ. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ.